હું આ ફૂલ્લે વણ રહ્યા ને ગમે તે કરીને કોમો વરગાડી દેવા પડશે, કારણ કે આમાં પૈસાની જરૂર પડી છે. એટલે જે માલ હોય ને એટલે હેતરમાં કામકાજ પટી જાય ને પછી એક ટ્રેક્ટર ભરી અને એકી દારે વેચી આવો છે. એટલે એવું તો પૈસાની આગળ ઉનાળો આવે છે અને ફૂલ્યાનો વાત કરી છે ને નહીં મેર આવી જાય ને તો ઢોલ વગાડી જાવ. બીજું કશું નહીં કરવું, ઘેરે બેહી રહો અમે. ફૂલા ઘેર ના બેહી રહ્યો તાન હું બંગલામાં બેહી રહ્યો છે. બંગલામાં નહીં, પોણી ભરીને બંધ કીધું તું તો ઘેર બેઠા બેઠા શેકો પોલું છું, પણ પોણી હાલવા ના આવે. તું હના તરસ્યો મળી જાય છે ભરીને જતો હોય તો બાકડા કદાળી નું કામ છે, પોણી ના જોવે. કેમ કદ્યારી તાર બાપે કરી જ નહીં કદ્યારી નું કામ? તમે તો કરે છે આજ સુધી બેઠા બેઠા. તો પછી અમે તારા જ કરવાનું કા? કોણ કરશે? કોમ કરવાનું મેં ના પાડી છે. તારા બાપે ઘણું કર્યું છે અને તમે મજૂરી વરો બધું નહીં કરવાનું, ઘરે નહીં કરવાનું. એમને પારકાઈન કરે છું હોય કાન. અલે પાર્કો તો કોઈ ના કરે, પાર્કર રૂપિયાની જરૂર હા. એમ નહીં, ખાલી પોણી હલવા બંધ કીધું તું તે ઘેર બેહવામાંથી જ ઊંચા નહીં આવતા. લોકોની ગોડની કરવાની બેઠે બેઠે. ગોડની કરી લે મી. તાણે શું કરો છો? તાણું કરો તમે હોય ઘણું ખરાબ કર્યું મી. તાણે તમે હોય કરો છો. તારા બાપાનું બોલતા શરમ આવે છે તને? એટલે તાણો નવું કર્યું કોઈ? એટલે હું નવું કરવાનું? તારા છોકરો ઓઠો ફરે છે, હજી લગન કશું વિચાર્યું તમે? વિચારીને જ મેલ્યું છે. હું વિચારી આ ઉનાળો આવતા તો તારો ઢોલ વાગી જાય ભાઈ. એમના એમ તો પોસ ઉનાળા એમને જે આવું ને આવું કીધમ તો. અલે આ હારો હગો જોવો તો ખરો કે મારા જેવો. એટલે હશે ને તમાર જેવો જો તો એટલે. તને નહીં બેટાડી દેવાનો. એટલે એ ત્યાં જઈને ઘર જમાઈ રહેવાનું છે, કોઈ લાંબા આવ્યો ની સોલી. ઘર જમાઈ તો રે તો તારા ટોટિયા જુદા કઈ નાખ્યો. ખર્ચો તારા બાપાએ કર્યો અને ઘર જમાઈ રહેવાની વાતો કરે. લોકો એ તો પૈણાય નહીં ને. પરિણાવશે ને તો એમ કે ઘર જમાઈ રહું પડશે તો ઘર જમાઈ રહી જવું, પણ હોય નહીં રહું અમે. તમારાથી કંટાળી જોશું અમે. ખાલી ખોટો સપનો જોવાનું બંધ કર મૂર્ખા. હજી તો પૈણાય નહીં, ઘર જમાઈ ની વાતો કરે છે. તાન વૈકન તાન મારું શું સારું થાય છે? આ લોક મેળો મારે છે, લોકોની ચોને જોઈ છે ને તો મને જોયું જવાતું નહીં હોય. અમારા ખાધે જા મેણો એ તો સમય આવી એટલે બધું થાય. એટલે કોઈ રસ્તા નહીં પડે હગો તે કરાઈ દઉં. તે શોક ફર્યો હોય તો શોક વાત નખો કે ઘેર મોસા કરું તોડ્યા. છું તારા બાપુ બધા વાતો કરે છે. એમ નહીં, આ ઘેર મોસા તોડ્યા માંથી જાય થર નહીં આવતા તો પછી શોકન લોકોના અંગાત વાતો કરે. આ તે બીજો કોઈ ઘોડો ચડાવતો તો ચડી જાય ને મોટો ની બે. કોકનો છોકરો છું હું. હા બતા આરામ. સના કાકા તમે યાર મોટો મોટી વાતો કરે છે. આવો છોકરાને ખોટો માથા ચડાવ્યો તો. હો આ તો માથા પોતે ડિસ્કો કરે હો જા. એટલે પગાર કરતા ઉઠે એવી હની રામાયણ ચાલુ કરી છે, ઘેર સુધી સંભળાય છે. પાણી ચડી જાઓ હન તો. ખોટી વાત કરશો ને બાપા, તમને કહી દઉં. દાદા જે કોમ હોય કરે હેડ. કશું કોમ નહીં. આ કોમ કર. તારા બાપાએ તારી જિંદગી આખી મજૂરી જ કરી છે. હું ગોડવા જતો હોઠ્યો, કીધું ખાલી ડબલું ભરીને પોણી આલી જજો પીવાનું. લઈ યાર હોઠો ગોડી રહે કે થાસી ગયો. તરસ્યા થઈ ગયા રહે તો. એ બધી વાત પડી મેલો, હું તમારા પાસે કોમ આવ્યો છું, ઇન્દમ નહીં આવ્યો. બગા તું હું કોમ આવે છે મને ખબર છે. 3 મહિના મારી પેલા 10,000 આલ્યા તા રહ્યા ઉછીના. બગા થોડો ટાઈમ ખમી જાય. સના કાકા થોડો કરીને તો 3 મહિના કર્યા. 10 દાડો વાયદા લઈ ગયા તા. તમને તો શરમ આવે છે કે નહીં આવતી? ચાવાતી વાત કરે પૈસા સગવડ થાય ને એટલે અમારી ઘેર આવીને આલી જો. પછી શાને સગવડ થાય હતી? સગવડ થાય એટલે જાણે આવું તમે 4 દાડોનો 10 દાડોનો વાયદો કરીને પાછો મેકલો છો. હા તે મારા તો થોડી બેંક છે થોડું ઝાડ હા તેમાં ખેંચીને હાલ દઉં લે આ બગા. વાયદા લેવા તો ગરીબ ગાય જેવા થઈને આયા ભગા. તારા પગ દબાવું છું ભગા, મારું આટલું કોમ કાઢ્યા ભગા. તારું જિંદગી સુધી તારું એહસાન નહીં ભૂલું. હા તો તને પગ દબા નહીં દઉં. નહીં પૈસા પગ દબાવ. આલી દે. એ બધા નાટક જ કરવા નહીં. આજ પૈસા એ આલો, બગા પૈસા કોઈ નાટક કર્યા? લીધા તમે. શું નાટક કર્યા? તાર 3 મહિનોથી સગવડ થતી નહીં. 10 દાડો આ તે ના વાયદા થતી હોય તો નાશ કહું કા. એ વેચાઈ દો કે ગમે તે કોક નહીં હાથી રો મારે નહીં જોવાનું. આજ તો હું સાચી રહું. એ બગા 10,000 માં આટલી બધી ગરમી ના હારી હો. ગરમી ના હારી. એટલે શના કાકા મારા ઘેર કોઈ સાપ ખોવાનું નહીં કે પૈસાનું ઝાડ નહીં. તે ખંચેરી હાલે દઉં લોકો. મારા ઘેર તાર જો સાપ ખોનું હા એ દાડો મારા પાસે ને એરંડા વેચ્યા હતા ને એના પૈસા આયા હતા. અને મારે ઘર ચલાવવાનું છે, કોઈ હું મહારાજ નહીં. મંદિરમાં નહીં બેહવાનું મારે. હા તે તું થોડો હું ઘેર પાડવા આવ્યો તે હેડ છે. શના કાકા આ ભગો છે, વર રાખજો. પૈસા હાલતા આવડે છે ને તો પૈસા લેતા આવડે છે મને. એટલે રોણે આપતી કહું છું પૈસા હાલવાન કરો. મારે કોઈ દાદાગીરી કરવી નહીં કે કશું બગાડવું નહીં. એ મારે બગા. તમારે 1 રૂપિયો વ્યાજ્યા જોતું નહીં. મારે હા તે મૂડી વેચવા પાછી. છો આલ્યા છે. હા તે મારે મૂડી પાછી હા તે આવે. મુડી આલી દે આવશે દારા. લોકના પાસેથી વ્યાજવા લાવો છો તો વ્યાજ આલીને ઓકા રહીને નહીં હાલતા. લોકોની વાતો કરે ને બગા. લોકોની લાઈનમાં મને ગણે જો. મારા માલ વેચા હે ને એટલે પૈસા લઈને આવી ગયો. મજૂરો તો કરતા નહીં હા બાપુ. તું આલી જાય ઘેર. મારે હાલી નહીં તો મારે પૈસા લાવવા તારું કરજો તો જોડો. એ મારે ના ધોવાનું હોય. 10 દાડા છો અને 3 મહિના છો. આલી છું. હાલી છું નહીં હાલી દો. એ બગા આજ પૈસા લીધા આગળ જ્ઞાન નહીં દઉં. ના હોય છતી લાવું.
ક્યાંથી લાવું ખાડો કરો છે છતી લાવો વેચાઈ દો આ કોક તો નહીં બંડલ લેખર તો પાવડર ને હાલ ખાડો કરું એ બધું મારે નહીં જોવાનું ના ના તું ખાડો કર લઈ ગયા તો તાનો વિચાર કરીએ કે તાણ આ તે ના પાડી ના તો હનો પાડ તો પછી ચાલી જાઉં હે કાળિયા તાને રોજ એ કાર્યો કે હા બગા કાર્યો કે રોજના રોજ હું નાટક કર્યો છું 2 દાડે ને 2 દાડે નાટક કરું છું નાટક જ કર્યું છું જા આમ તો નાટક જ કરો નહીં હેલો જા ફૂટવું ફૂટી જા મેલવા જા તો ફૂટી જાય જા ઓહો ના જો ફોડું પાડું એ પડી જાય જા હાથીના વતાબાના તાબાના ના ના હોય બધા દોસ્ત રાખું હું તો જા અને કાળિયાદાર ગરીબ ગાય થઈને આવ્યો તો હા નહીં હેલો જા નહીં હેલો તાલુકો નહીં હેલો જા અલ્યા પગા મણાના પૈસા છે આલતા આવડે છે ને તો લેતા આવડે છે આ તે લઈ લેજે આલુ છનો જા આ દહના તો લાખ વસૂલ્યો હું તો હજી મને ઓળખતો નહીં 10 રૂપિયા નહીં હેલો જા નહીં હાલવા ને નહીં હેલવા વર રાખજો પછી કગરે ને પજે પડે ને તોય ઠેકવાનું નહીં છનો પડે રાખ ઓહો તું તો બધા છનાની વાર રાખે છે તારા જેવા તો 70 ભગાના પગવાને તો ગવરો છે રોજ હા બધા ગવાડા છે પણ છનો નહીં ગવાય કાળિયા હે, લુખ્ખા બોલવા. ભિખારી કરોડપતિ હો તો કરે આવ્યો તાને જુઠ્ઠા તું મારાથી લઈ ગયો છે એ ભગા હજી માપમાં તો એ કાલે તો મજી દોત પડી ગઈ બધા હમણાં હાલો હાલો તો ગમે છે એટલાય ફરી છે છનાના શેરી વર રાખજો ભોગપ ઉપર છે વાર રાખીને જ પર છે તું વાર રાખજે મારા હું ભગવું હું? લુખો એ ભિખારીઓ આવું લેવા હોય એટલે દોડીને આપવાનું અને હાલવાના હોય એટલે દાદાગીરી નહીં કરવાની હેલવા જા ને નહીં હાલવાના તારે જો ફોડું પાડવું હોય પાડી નાખજે 7 વખત વિચાર કરીને બોલજે 17 વખત વિચારીને બોલો જા ચનો જાહેર કશો વાંધો નહીં ઓનો તો ભગો બરોબર નો બદલો લે હું બદલો લઈ લે આ તું લાખના તો તાર 10 ગણા ની હાલવા પડતા 10 ના લાખ હું મજી તોપ સુધી ફોડી નાખે ગો બચ્ચો એ હોય પોપટ ફોડે તું ફોડે તાને તને ખબર પડશે તારા જેવા તો 17 સનાના પગોમાં ફટ મારી નાખી દીશ જો કે 10,000 રૂપિયા લેવાય કોઈને રૂપિયો જે આ સુધી આલ્યો નહીં છે નહીં તને જોતી આલશે વાયરો ખાઈ દઉં વાયરો તારા જેવા તો હા હી જા તમે સના હમી ગરમી કરી દે તારા જેવા ગરમી વાળા તો જે ગોમાં ફળે હોય શેરી આ સના કાકા નહીં જી આવું કીધું મહેમાન આવું છે તો કિયા ઉના કે પાછા સના જીવન ઠેકોણો નહીં કઈ ઘેર ઉભા ના રીવન છોકરો ઉભો ના રે આ તો વળી મહેમાન 10 વાગે આવે ને તો કેતા હું આ ઘેર તો દેખાય તો શું બેઠેલા જ છું અમે સારું જ છું જે નહીં ને કહો ઓનો કોઈ ઠેકોણો નહીં ગોપાલજી સના કાકા આવો આવ્યો ને ઘણા દારે તમે તો મહિના મોડી ભેગા થયા હતા ઘણા દારે એક આબુ પરી ગયો હા પેલી વાત નથી કરી ઓહો ફૂલાની વાત હા ફૂલાની વાત આપડે હગાની વાત કરી હતી ને આજે મહેમાન આવું છે આજે 10 વાગતા ના હું આવું છે વાત કરો છો ગોપાલજી હું વાત કરો છો ફોન આવ્યો કે અમે આવીએ છીએ આજે નજર નાખવા પાક્કું કીધું તું પાકું કીધું એટલે તો તમે તમારે ફોન કર્યો જ પાછો ફોન કર્યો હું એમને તો નહીં આવ્યો હોય તમારા અહીં એરે મહેમાન કી નકર મોડી ઘણા બધા મને મજાક કરી જશે ના. કે પુલાના મહેમાન આવે છે ઘેર રહેજો કી શનાજી અને હું ઘેર બપોર સુધી હોય ને મારો બેટો કોઈ વાર જોવાય આવતો નહીં ના ના એ મજાક કરી બીજા ગોપાળજી ના કર્યું ના આટલું મારા ફૂલાનું હંધાઈ જાય આ ને. તો કીધું એટલે પછી ગંગા ના આયા આ તો કીધું કિયા હું કે પાહા ફૂલા ની ઠેકોણ નહીં તમારું ઠેકોણ નહીં ના ના હોય ફૂલો તો કમ્પ્લીટ મજૂરી વળી ગયો છે મજૂરી નહીં કેતો હું ઘેર હોય ના હોય ઘેરથી? આમ મહેમાન આવે આમ તમે કીધું ના મોસ બંધ ના અબ્બા જાઉં તમે ઘેર ના આવો તો શું થાય હા એ વાત સાચી કરી હું ઉઠો પર મહેમાનો આ ઘરે ના ના અને મહેમાન ને કીધું જ છે કે વે ભાઈ ખમતો છે કીધું કીધું ફૂલા બોલા ગામમાં કે જાઓ જલાલી છે એ તો વ્યવહારનો કે બુઠ્ઠો નહીં એ તો બધું મારે કહેવાનું છે કે તમે ટેન્શન ના લ્યો નકર ઘણા મારી સાપ ખોટી પાડે છે ગામમાં ફૂલને કહી દો તૈયાર રહેશો જતો ફૂલો તો કીધું નહીં કે દર્પણ માં જોયું નહીં હમણાં પણ ફૂલા હા બાપા જો આ નહીં મહેમાન આવવાના વાત નહીં કરી તો જો બૂટ નું હું હતું આવો ગોપાલભાઈ ચકાચક કિલો જેવો લાગે છે કે કમ્પ્લીટ થઈ ગયું હું હતું છે બહાર જવાનું છે બહાર નહીં જવાનું તાને મહેમાન આવશે આજે ના તો ચલો શું કરવા આવું છે મહેમાન હોય કર રોજ ધોવાડી માર માથ ઘેર નહીં લોકાચાર જઈ છે કહી દો અમે આ મૂર્ખાને છે રીતના મારા સમજાવો તારા માટે મહેમાન આવું છું મારા માટે હગું જોવા તા હું મને જોવા આવું છું હાલો હવે તો હું રોથી નાશ્યો એવું હતું આ શિયાળાનો ના આવ્યો તો છે ને હવાર મોજ ના આવ્યો છું વેલા. ઓવા, નહીં ધોઈને માથામાં તેલ નાખીને તૈયાર થઈને બોર હારું બાજુમાં બેહન તો મને મેક મારું તો બહાર ના પાડી દે માણસ એકદમ સૌકાર માણસ છે એટલે તો અમે સૌકાર નહીં અમે સૌકાર નહીં મારા બાપા બે સૌકાર છીએ હવે. લગી રે જોતે હોય ના ગમે હા. વ્યવસ્થિત એકદમ માણસ છે. મોડો ચોખ્ખો હોય ને ચોખ્ખો માણસ છે અમે ચમ સૌકાર નહીં તાન સૌકાર જ છો તમે આખા ગામમાં માથામાં માથું પાડે હોય ને તમારા બાપાનું એ તો મને ખબર છે બધાને ખબર છે કે અમે માથા પાડે છીએ હવે. એટલે કોઈ લડવા નહીં આવતા હગુ જવા આવું છે ને આવું માથા પારે કરે નહીં ને કે જતા રહી કોણ માથા બારે હાલ્યા કોણ માથા બારે હા
તમે બોલતો શરમ આવે છે કે નહીં આવતી? પણ અરે નહીં વાત કરાય. પણ નહીં તમે માથા પર ઓમ તો કયો છો કાકા ગમો કી માથા પર એવો તો કી તારા અરે બાપો ગોડા. તારા બાપાની આબરૂ મારી વાત કાઢે છે. સાંભળ. હા ભલે ગામમાં તમે માથા ભારે હોય પણ મહેમાનો વગર માથા ભારે ના રહેતા. અમે આ તો શું ગરીબ કેવું? છીએ અમારે નહીં માથા મારે. ના કે જો ગોપાલજી. હાગુ ના થાય તો નહીં. પણ મન ના કહેતા કોઈ. બાપા. ના ના એવું નહીં આવનો બોલવામાં ભાન નહીં. જે આપણે રીતના કહી દેવું પણ કે અમે એકદમ ગરીબ છીએ અમે નહીં કે અરે મત ગરીબે નહીં. તારે બોલવાનું નહીં આવતું વચ્ચે હું નહીં બેઠો તારો બાપો. હા એવા નહીં બોલું મારી વાત પર મોનસાઈમાં વ્યવસ્થિત રહેવાનું એ રહેવું ને કે હાવ ભાવ એવો રાખવાનો ને તે હું નહીં કમી થાય પોણી લઈ આવવાનું ફટ લોટો ભરીને આલી દેવાનો. ના હોય તો સાત જો ને તો સાસ એટલે પૈ દેવું ચિંતા કરશો નહીં તમે તાર આ ખાલી મારો એક નંબરનો ગોડો નમૂનો સારે. આ તો એટલે ગોડો કુડ છે આ બધી ખબર પડે છે મહેમાન આવું તો ચાલવાનું પાણી હાલવાનું સાસ જોતી હોય તો સાસ હાલવાની દૂધ જોતું હોય તો દૂધ હાલવાનું બધી ખબર પડે છે હવે. ખ- ગોડો ગોડો ના કરશો ને ગામડે આગુ તૂટી તોડી નાખશે આયા મોરી ચોકન થયું હતે તોડી નાખશે. અલ્યા તારી હજી તો આયા નહીં મહેમાન તમે. ગોપાળજી એવું નહીં આ તો હા. બોલવામાં ભરભડ્યો છે ને ના. એને આપણે બોલવા નહીં દઈએ વાતો તો આપણે જ કરવાની છે. હજી ને ધણિયું છોકરું છે એટલા થોડી એ તો- બુદ્ધિ ઓછી પોકર ના, પણ મને સમજાઈ દો અત્યારે એ તો હું સમજાઈ દે એક વાત પાકું થવા દે. મહેમાન આવે ના તો કોક આવું બોલી જાય તો ના યાર, બોલો ના લોચો બોલો એમ થાય. તો મારી બીક ખાલી ઓછો કાઢ્યો ને એટલે પટ્ટી માં જતો હા રહે તો તમે ઘરમાં. તૈયારીઓ કઈ નાખો કમ્પ્લીટ બધું અને હું આવું છું મહેમાન રોટલા લેતા. ખાઈને જાય. રોટલા ખાવાના જ છે જો ઈવન ગમશે ને તો રોટલા ખાઈ કોઈ એવું નહીં ગમે એવું મારાય. ગમે એવું તો ઘર છે છે જ. જમીન છે ના ના તોય ભેંસો છે. કહી દેવાનું ટેટ કરે છે અમાર તો ભલે નહીં પણ બધી લાઈન મેલે ટ્રેક્ટર. ચમ મોમાં નહીં લાયા અને જન્મમાં તમે ઈકો અરે નહીં તારા મોમાને પૂંછડામાં જવા દે કે તારા મોમાને હું ટ્રેક્ટર લઈને બોલાય. મોમાનું હોય આપણું જ હોય બધું ના આમાં તારો મામો જેટલું હાલી દેશે ને એ તને તારા બાપાને ખબર છે. હવે કહી દેજો કે હમણાં નવી ઈકો લાયા માર મોમો શું? એ કોઈ સાધનોના લિસ્ટ જોવા નહીં આવતા તારું જોવા આવું એ છું. ભાઈ બાપા આપણો હગું જ કરવું છે કે તારા મોમાં નહીં બધું છે નિક્કો બિક્કો બધું છે ને તાણ સચ કે તો તું રવા દે તારા મોમાં છોકરા ના, ના, કરાવી દેવું જો, હેડનું. ગોપાલભાઈ ના એ તો બધું માર મોમાં નહીં પડી રહ્યું છે આ મારું કરાવવાનું કરો છોકરું આપણા હું કામમાં આવશે તો ગોપાળજી. પછી તાણ કીએ રવા આપણે દે જે હોય છે તાણે. ને એ બધું હોનાનું જ છે. આ તો મહેમાન આગે રે કે મારા ઓમ છે મારા મોમાની હા, પણ બોલું તારા જ એ મોમાં નહીં લઈને જશે હમણાં. બોલું જ નહીં ને હા લોકોનું વધારે બોલવાનું. ગાય છે પાછો અમાર. વાત સાચી હોય ને કમ્પ્લીટ શીખવાની તમે તૈયાર કરીને મેકી દો. વધારાનું બોલતો નહીં જો ના બોલો. પૂછાઈને જવાબ આલવાનો. હું આમાં જાઉં ઈ છું ગોડાયો નહીં કરવાનો મોકરી પછી. ના પાડું છું કશું નહીં બોલું મહેમાન આવી એટલે ચૂપ રહેવાનું શાંતિથી પૂછીને એટલો જવાબ આલવાનો. ચિંતા વધારે કરશો માથાકૂટ તમે નહીં તારા કરવાની. મહેમાનને સુખ શાંતિ આ ઘેર લઈને આવો ચા પાણી કરીએ હા. હારી હારી વાતો કરીશું ભાઈ. હારો ડો, હવે એક હું આવું છું તાર. સારું હો? સારું સાધન લઈને બનાવીએ. તાર હું હેરતા આવશી. હા ના આ તો બધી એસટી માં આવતા હોય. હાલ્યો હું લેતો આવું ગોદડું ને બધું તૈયારીઓ કરવા દે હવે. હા લેતો આવું ગોદડું મારો બેટો મારા કરતી 4 પાવરા વધારવા રહ્યો સારે તો હા. આ તો કિયાત હારું કર્યું હસબન્ડનો જોના નતા ફૂલ્યા મોય ઠેકોણું નહીં. ઓહો ભગવાન. ગોપાલલાલ બોલ. તારમાં વેલા વેલા હેતરમાં જી આખું ના ના હેતરમાં નતો જો તારે આપડા ગામના પેલા સનોકા કોર્યા ને ઓવે ઈઓના ઘેર જઈને આવ્યો. સંધ્યાના ગયા ઓવા થોડું કોમ હતું એટલે એવું કરવા જતા ઈકણ ઈવન છોકરાનું હગું હું કરાવું છું. હા તે આજે 10 વાગે મહેમાન આવ્યું છે. આજ ઓવા તો પાછો હગું જોવા આવે છે હગું જોવા આવ્યું છે ઈવન છોકરાનું. બરોબર. એ જઈને કિયાયો કીધું ફૂલાન કમ્પ્લીટ તૈયાર કરીને મેકી દો ને કે ફૂલ્યાન ઠેકોણ નહીં પાહું. સાચી વાત છે અને બોલવામાં થોડો લપજબ્યો છો આમ. હોમાં મહેમાન સેવા છે દૂર દૂર બોલી નાખે. હા મહેમાન સેવા છે હોમાં. અરે મહેમાન તો એક નંબર મહેમાન છે. હા? એવું તો હગું મરે નહીં બોલો. બરોબર દૂર દૂર માણસ જોડી બેહ્યો નહીં માણસ. બરોબર શાળે આવે છે કેટલા વાગે 10 વાગે આવું છું 10 હમણાં. વાગે આવે છે એમ? ઓવા. ના ના ફિટ કરાઈ નાખો તે તારે અરે યાર અરે ખર્ચો બંધ થઈ જાય કે બરોબર કશો વાંધો નહીં હેડો ગલબાજી તમારા રે ને સોરીને લગેર જોવું નહીં પડે બોલો. ના ના આપડે હગું સારું હોય ને હોમાં માણસ વ્યવસ્થિત હોય ને હમ. એટલે આપડે કશું જોવા નહીં આપણે સાહેબી નહીં જોતી ખાતું પીતું કરશે યાર લગીર ખોમી ને. અમે તમે કહો છો એટલે મને વિશ્વાસ જો છે આ હેતરી ના હેરેલું હા આ હેતર ઈવાનું જ છે. એવાનું છે હા અને પેલી ઓબન લાઈન દેખાય ને ઓહો, ઓહો. આખી શેઠ સુધી એ ઓબન લાઈન બધું ઈવાનું જ છે. હા ઓવા 25 વીઘા જમીન છે ઘરની. ના હોય ને જમીન હોય ખાતું પીતું કરો એટલે જમીન તો હોય જ કર ગલબાજી રહ્યું ને તમારે લગીર જોવું પડે એવું નહીં કયો. આપણે એવું જ જોવા કર ગામમાં સના કાકા નું મોન રહ્યું ને
આગેવાન જેવું માણસો આજેવન જેવું હા ગામનો સરપંચ પેલા ગામમાં કોક જરૂર પડી હોય ને હા. તો સરપંચ જોડે ના જોય સીધા ચનાજી જોડે જોય હું વાત કરો છો કારણ એવું બધું આપણે એવો હકો જો હતા ને. અને કોઈને પૈસા ખૂટતા કરતા હોય ને હા. તો પૈસા એ ફટ દઈને આલ્યું આપણે હકો છે જો પોસ માણસ તમારે જેવો લઈને જાવ હોય તો સલામ હારી પર અરે એવો માણસ જોવે. બસ નહીં તમે 25 લઈને જો 25 હા તો એ પાછો પર એવો ખવડાવવા પીવડાવવામાં પાછો ના પડવો જોવે. ખવડાવવામાં તો એવો માણસ છે ને તો ના પૂછો યાર આપણે એવું જ જોવે કે કારણ કે સ્વભાવ એ તો તમે જાતે જ જોઈ લો ખાલી હા બેઠે જ છે. અરે હકો ઓહો. આવો ગોપાળજી આવો આવો મહેમાન આવો ઓમ કોણ નામ છે મહેમાનનું? ગલબોજી ઓહો ગલબોજી હું કોઈ રાખા આવવામાં શાંતિ? કોઈ તકલીફ તો નહીં ના ના કોઈ તકલીફ પડી નહીં તમારા ગામમાં ત્યાં ધંધો ફટફટ મળી ના રહ્યો અમારું ગામમાં તો હાઈવે ઉપર ગામ છે એટલે હા ગોપાળજીને વાત કરી કે કશું જોયા જેવું નહીં એ ભાઈ ખમતો તો પોસ માણસોમાં પૂછાતો માણસ તો વાત નહીં પછી લઈને આવો અને કી ગામમાં ખરા ને કી કાટલું ગામમાં તો શેના ભગત ને કી આગળ કરીને છેડી જો ગલબાજી આ આપણે એવું જ જોવે આ હોમમાં ઘઉં દેખો ને કોમની તો હું વાત કરું ગૌ તમે ગલબાજી અડધી રાતે બધા ખોકરી ખખરાઈ હોય ને તો શેના ભગત એ થાય તો ખખરાવે. મારી વાત સાંભળો જો ખમતું ઘર હોય ખમતું ઈ એટલે? કરે કાકા આ મારા ગામમાં તમારે જેવું જ હા? છે લગી રે કોક જરૂર પડે ને હા. તો હેડે હેડે કે હેડો તમારા ગલબાજી ઘેર નહીં. આવતા હશે. મારા ઘેર કી ગલબોજી કે એટલા ફાઈન એને ગામમાં કોક પ્રસંગ કરવો હોય ને તો પેલા મારા ઈકન મારા અહીંથી મુહૂર્ત કરે કે ગલબાજી આપા એ કામ કરવાનું છે મેં કહ્યું લ્યો તારે રંગે સંગે પાર પાડી જો લ્યો આટલા પૈસા અને ખૂટતું કરતું આપ હું બેઠો છું ગલબાજી હવે સર પાર પડી જાય એમ ખરા ને ગોપાળજી કી શનાજીને એવું જ છે કોઈક લગીરે પ્રસંગ હોય ગમે તે હોય પ્રસંગ નહીં ત્યાં ઘણે બેહારવાનો હોય ને હા. તો મને પૂછવા આવો આય. કે કેટલા વાગે ઘણે બેહારો છે એ દારાથી હું ઈકણ હોય ને હા જોન જઈને આવે ને રમઝાન વાળા જતા રહે ને એના પછી હિસાબ કરી અને ના જેની હોય. લેવડ દેવડ હોય ને એ બધું પૂરું કરી પછી હું ઘેર આવું રહું જ પડે પણ મને આપ જ નથી કે શેના બગેર હિસાબ થઈ જાય આપણા પછી આવો જવાનું. તો જબરો બરોબર મેળા હોય ને તમારે આ મારા અને બેવાનો જો, સારી છે કોઈની પાયલી નેકરતી હોય ને તો શેનો હા. હિસાબ કરવા બેઠ્યો હોય ને તો પાયલી નેકરતી હોય તો હાલી દેવાની લેવાની હોય તો લઈ લેવાની એવું જ જોવે હિસાબમાં કદી ગરબડ ગોટાળા શેના ભગત ના હોય આવું હોય ને આ માણસ વધારે હેડ અને મારા ખીચાના પોટ પછી વાપરી નાખો હા એ મને બાકી ગમ્યું. ઘર ધણીનું કજ્યું અધૂરું ના મેલું હું આપણા 25 રૂપિયા ગહાવાની વર રાખવાની કોઈ દી લેવાની દોલત રાખવાની આજ સુધી હા. એમને આટલું બધું મેં કર્યું છે આ એના પ્રતાપે જ ભગવાનને તમને આટલું ઘણું બધું આલી છે, ઘણું બધું. હા, આલે, છેલ્લા આલે. ખંડ સુધી તે છે પેલા ખંડ સુધી બરોબર ભરેલું છે. છે. એંડાજી હાઈટ બોડી પડ્યા છે હું વાત કરો છો 150 ભાવ અલે હા, તો મારા હજી- જેવું જ છે તારી. હજી વેચ્યા નહીં ના હોય. કીધું આ ફૂલાનું નક્કી થાય ને ઓહો. બધું વાતે ગાતે જબરું કીધું રાખું. ટ્રેક્ટર ભરી મારે- જાણવા મારે ખરું ઊનનો 22 કોથળા ઊન ગાર છો પોણનો 33 કોથળા ગાર ગાળ પડ્યો નહીં છે. રાખતા હા એમાં વધારે ના કટા હકા એટલે આમ બીજું બધું તો ગોપાળજીને વાત કરી જ નહીં. ગમીનું છોકરું જોઈ લેવું એટલે આપણે બધું ગમે છોકરું છે જેલું છે છોકરું ઘેર જ છે બોલાવો તમે હું કહું ને એટલો ડગલો જ ભરે અત્યારે ખરેખર આ જમાનામાં આવું હતું નહીં પણ સારું કહેવાય કે બાપો કે એટલું છોકરું હું કરે. તો પાપડ પાડી નાખું આપણ જેવું તેવું ના ફાવે મન મર્યાદા વગર બોલે ને તો આપણને ના ગમે છોકરું બોલાયું હોય તો કી નાના કાકા બોલાવો ફૂલાન ગલભાઈજી ફૂલો વાળી કોણ છે ફૂલો એવાનો છોકરો છોકરાનું નામ ફૂલો છે ઓહો નોમ ફૂલો હોય બરોબર ગલભાઈજી હા. નોમમાં તે એવું છે ને ગોમમાં બધા લાડમાં ફૂલો કીધું હા. બાકી નોમ એનું ફૂલસી છે નોમ પાછું નોમ અને સારું શેરી છે. પાછું મારું નામ શંશી અચ્છા જીવન માનું નામ તો નહીં લખાવતા શેરી અલે યાર ના ઈવન મારું નામ નહીં તાની ઈવોનું નામ એવું છે ઓહો. સનોસી કહેતા હે ઓહો સંસી સારું સારું બરોબર છે તો બોલાવો ફૂલાને બોલાવો ના હોય તો ફૂલાજીને બોલાવજો ફૂલસંગ ને ફૂલસી એ ફૂલસી હા બાપા લોટો પડતા આવજે મહેમાનો લે કાકા મારે નામ પેલા તો શું હતું કે ગુલાબસિંહ હતું હે? પણ અત્યારે બધા ગામમાં ઉંમર છે એટલે ગલબોજી કરે તો નામમાં તો આપણો કોઈ હા અમાર ફૂલસી જોઈ લે આવો કાકા બીજી બધી વાત તો ઠીક છે છોકરું આપણને ફૂલસી બેઠું ગમ્યો છોકરું બેઠું બરોબર ફૂલસી લોટો લઈ લ્યો કાકા બીજી બધી વાત છોકરું આપણને ગમી બરોબર? ગમી ને? ગમી પણ મારે ખાલી જે વસ્તુ કહેવાની છે એ તમને કહું જો એક સમય રોટલા નહીં ખરાવો ને ના રોટલા ખાધા વગર તો જવાય પણ મારે નહીં ખરું ને વ્યસન ની આડવે મારો જ કોઈ નહીં ઘરમાં કોઈ એવું વ્યસન આવું જોવા ના
વ્યસન ની દારૂ જુગાર એનાથી મને સખ નફરત હું છે. વાત કરું છું ગલબાજી આખા ગામમાં મારી બીક કેટલી છે હા ઘાસનો આગેવાન ગામમાં નેકરે ને એટલે બધું બંધ થઈ જાય અને હું તમને પહેલાથી જ આ વાત કરી હતી ને કરી જ વ્યસન વાળું ઘર આપણા ના જોવે પણ એવું યાર હું મારા કરાવતો સોળી કરીને તમે કહો એટલો ડગલો પર છે પણ વ્યસન થી મારા નફરત છે એટલે મારા સોળીને એવું તો નહીં જ ગમે એટલે તમારે વ્યસન ના હોય તો આપણે બધું પાકું જ છે હગા રોટલો ની તમે વાત કરો છો ને હું એકલો આવ્યો છું ને એટલા રોટલા ખાવાના રહું કેમ નાળો મારા ભાઈઓને લઈને આવ્યો હા તે ને ઈવોને ફરજી બનાવીશું એવું નહીં અમારે શું પાછું તરત વટીઓ પડી આની વટીઓ? એકલા ગયા તન કી રોટલા ખાઈ આપણા મારે ઓટલો બચી રહી હમણાં હું એકલો હોય રોટલા ખાઈને જાઉં તો કાલ ઘેર મારા વાતો થઈ કે એકલા થઈને કી રોટલા ખાઈ આયા ઈમો હું આયો ને મારા અડધો હગો તો ગલબાજી મોં તૂટી જાય છે ઓટિયો મણ ઓટિયો આયા ને ભાઈ ચાલો આવો તું જતી આવ્યો હોય હું મહેમાન પાસે આવ્યો. મહેમાન છે ઓ એ હાથ નહીં લગાડવાનો. એ બગા આ મહેમાન છે મહેમાન તું મહેમાન મૂકી દેજો એ, ખબર પડે એ રોમ છૂટા રોમ આ ઓલના ખબર થઈ ગયા, પડે મહેમાન છે રીતના હાથ પાડે તને ના આવડે છે નું તારા નહીં હાથ બના અમે ગોપાળીઓ બેસી હાથ બાર તને ના ખબર પડે ચમ ખબર ના પડે અનુભવ છે બગાનો જૂનો ગોપાલજી હા તમે તો કહેતા હતા તનું મારો કે વ્યસન વાળું કોઈ ના છનો જીત્યો એવું કહેતા હતા આ થોડા ચેટારો ગલબાજી આખા ગામમાં થી મારી ઘા કેટલી છે કોઈ પીધેલો ના આ તો તમાર બહુ છે અમારા ગામનું બીજું કોઈ નહીં એ બગલા અને શું કહો છો તમે તમારા ઘેર જ આવી ગયા કોરાવ નહીં બે હવાનું સોનું મોનું ઘેર જાહેર તારા પૈસા રહે ને પેલા ના વાત જ નહીં કરવાની. બગા ચાલુ ચાલુ કરી ટીયા આ તો સ્પેશિયલ પીને જ આવ્યો છું લે હા પીન ઘેર જતો ઘેર લોકો પાસે ઉઘરાણી કરું છું ને પણ અમે રીતના હાલતા નહીં ને. અલ્યા, પીધો તો- અરે બગાએ ઓગળી તૈયારી કરી છે જી કાઢવા ઓલે. પીધો તો ભલે પીધો પણ હોય નતો આપવાનું હાલી અત્યારે. એ પીન તાર ઘેર આજ વસૂલી કરીને જવાનું છે. ઓય હું વસૂલી કરવા આવ્યો છું શાનું મૂકી દે એ બગા મારા હું એ મહેમાન, અલ્યા. આવો. કાકા, આ બધું આપણે નહીં ચોપતું હો મૂકી દે. ના કરજો અહીં. શાનું મૂકી દે એ બગા એક વખત કીધું ને કરવો છે શું કરી લે શું કરી લે મહારાજ બોલાય એવું નહીં પેલા મહેમાન છે તું અહીંથી ના કરવાનું કર એદાર શું કહેતો હતો? કશું કે ફોતરું ફોડવું હોય ફોડી નાખજે એ મારી આબરૂ જાહે, મારી એ આબરૂ. તારે આપણું શું છે અમે અહીંથી ના કરવાનું કે નહીં પેલો હિસાબ તારો પાસે લઈ લેજે હવે મોરાય એ શાનું શીતળા ગોપાળા, ગોપાળા. ખબર તને ખબર પડે એ મહેમાન આ તો બેહવા દેજો શું કેવું થાય છે આ બધાને ભેગો થવા નહીં આવ્યો હા હું સ્પેશિયલ તમને ભેગો બેહો, થવા બેહો. આવ્યો. બેહવા દેજો બેહવા દો ભગવાન ના પડે. બેહો મહેમાન, આ થોડી શેઠથી વાત કરો ના મારી વાત સાંભળો. મારા પાસે બેહો, તમને અંધારામાં ના લાગે. શું વાત કરો એટલે ઉભા રહો, ઉભા રહો. સલાહ આગળ મારી વાત સાંભળો આ શું કેવું થાય તો હોવાનું એક જ ઢંગ છે અને આખો દારો ફળે જાય છે આ લુખ્ખો છે આખા ગામમાં જુઠ્ઠો છે ના હોય. તાને હું શેમ આવ્યો છું તમને ખબર છે? મને શું ખબર હોય કયો તમે શેમ આવ્યો છો? મારા તો થોડીનું હગું કરવાનું છે પડી. કોના ઘેર તોરા વિચાર્યો. આ ગોપાળજી કરાવું છે આ ગોપાળી એ જુઠ્ઠો છે હા? અને સૈન્ય જુઠ્ઠો છે ના હોય તાનો અને ગામમાં કોઈ વેલ્યુ નહીં તું એકલો જ હાચો છે. ભિખારી જેવો 25 વીઘા જમીન છે ને બીજી? હા? 25 વીઘા ગોપાળજી હવે તમે બોલતા ના હા. અમુક કામે દારૂડિયો માણસ એ, બોલે ને એ, એ હાસુ બોલે આ બકવા કરે હો. હવે હું મારે કીધું 25 વીઘા જમીન છે ને કશો વાંધો નહીં હો રહીને 25 વીઘા હું જુઠ્ઠું બોલું ને અમારી ગરદન કાપી ના નાખી ના અમુક ટાઈમે તમે ગામમાં 4 જણા જઈને પૂછજો ખાલી 1.5 વીઘો જમીન છે ને એ એમ લેલી છે અને 25 ગોપાળજી. વીઘા કે છે ને હા. અડધા ભાગ આવે છે અડધા ભાગ ગોપાળજી તું મારો ચોપરો ખોલવા આનો છોકરો ફૂલ્યો રે ફૂલસંગ આ ફૂલસંગ ને ફૂલું કીધું બધા ઓહો અને રાતના ટાઈમ ફરે છે ને અને ગામમાં હાથીના જેમ કામ કરે છે બધા તાને ગોપાળજી તમારે આ બધું શું કરવા તાર ના બધું આગા તમારા બાપની જમીન તો ઘણી હતી પણ બધી હમો કાઢી ખબર છે ઓમો ઓમો નહીં. એટલે અરે પિતા અરે આ ગલબાજી પિતાને- તમે શું ઓની વાતોમાં આવો છો પીવત છે ગોપાળજી આ એ નહીં બોલતો અંદર ને જે નાખેલો રહ્યો ને દારૂ મારા વાત તો કરી હાચી. બોલો મારે 10,000 લેવાના છે કે નહીં લેવાના
ભગવાન માથે રાખીને સાચું બોલ. એ જે હોય હોય કહો. હોય કે અમે મારે 11 નહીં લેવા તો કે છે ને, 10 લેવાના આવ્યું પણ કે 11 આલે. હા તો વાત સાચી હો ગોપાલજી. પોણી કરવાનું છે. પૈસા ના બાકી સારું કર્યું તમે. પૈસા ના બાકી તો હા ના બાકી છે. શિયોન બે જણા ઢેક કરે છે. હું વાત કરો છો. ઉઘરોની છે મારે. છેલ્લો રોટ લઈ દે દાદા. હા બસ શાંતિ રાખો તમે. મને ઓળખતા ગોપાલજી. નહીં તમે. તમારે આ બધું કરવાનું કારણ શું કે હળો કેટલા પૈસા ખાધા છે મહેમાન પણ જો. કશું પૈસો ખાતો નહીં હીરા કરતા દારૂડિયો માણસ સારું જે તું હાથું કહી દીધું એ બધા- મને અંધારામાં રાખો છો. એ બધાને પડી મેલો. મેં તમારી સોની જિંદગી બતાવી કે બતાઈ ભગવાન બનીને આ તમે હો 50 લો ખાલી થાય. 50? આપણે તો પીએ છીએ જગ જાહેર પીએ છીએ. હા બે હો હું તમને તમાર પતા નહીં તમને હો આલું હાલ બે હો શાનો? બે હો હું જાઉં તાન. પૈસા આલે. તમે ગામમાં કોણ હેકર નહીં યાર વચ્ચે ને હેકર નહીં યાર મારું મગજ મહેમાન, ખરાબ થાય તમે છે. ગામનો વલ્લો રહ્યો ને ઈ ધણી બે હો હું હાલ જ આવું છું. આ તો ખરાબ છે. હા હું હાલ જ આવું છું. આ તો નહીં હારો. મારા ઓનું પોણી તું નથી જેટલો વાળું. હારો છે ને આખા ગામને ખબર છે. કોઈને લીધેલો રૂપિયો પાછો નહીં આ આવે. તો મને ખબર પડી ગઈ હા. મને ખબર પડી ગઈ ભાઈ, તું ધાડ તમે નથી. તમારા સોડીના વિવાહ નહીં કરતા. આ મને ખબર છે દુશ્મનોના ઘેર મરવામાં કુવામાં નાખું છું કુવામાં હા. આછા કરીને આ તો હારું થયું તું તમે આયા તો મને બસાઈ દીધો હો તું નેકર કે ફોડાર હુકા મારું લોહી પીવું છું. હગા તમે એક કામ કરો તમે નેકળો. પૈસા નહીં હલવાના પાછી દાદાગીરી તમે કરવાની. જે કર્યું હારું કર્યું મારી ઓછો ઉગાડી નાખી નકા મારા ઓછે ખરા ને આ ગોપાળજીને પાટા બંધાતા હજી ઓળખતો નહીં મન તું. અને ગોપાળજી હું તમારું ખરાબ કર્યું તું તે મારી સોળી હાથે કરીને તમે આવા કુવા એ ધકેલતા હતા. ગલબાજી, ગલબાજી. એવું આ નહીં. શું કારણ? મારી વાત સાંભળો, એવું નહીં. કોક મને મજૂરી ખબર થતો હોય ને નહીં. મજૂરી એ નાઈ હગું કરજો. અને- અને આ દુશ્મન નહીં તો ના જ કરતા. હું એમ જ કહેતો તો મારા સાહેબી જરૂર નહીં મારા કોઈ જમીનોની જરૂર નહીં પણ મારા ઘરમાં વ્યસન એવું ના જો હું કી ખબર છે આખા ગામમાં આપણી ધાક એટલી છે કે ગામમાં કોઈ દારૂડિયો પીને મારા હોમો ના આવે અરે! અરે તમે આયા અરે! પણ ચોથી આવે આ 3 વખત તો હું ઉપાડી ઘેર હા. મેલી ગયો છું. આ તો ગટરમાં પડી રહ્યો છે. ના. ભૂંડ છે ભૂંડ. હારું હગા તમે જો આમ આ હગું હું આજે ના કરું કે કાલે ના કરું અને તમે તમારા સોડીના ઘેર નાખશો ને હા. તો તમારે કોઈક મૂર્ખો અને કોઈક ગોડો કે સાચી વાત છે તમે હાલે છે થોડા ઘણા. જાવ છે. કાઢી નાખેલા. તમારા આ બધું કરવાનું કારણ શું કોઈ કારણ નહીં. અરે, મારા યાર, બેહો તો ખરા પણ. મારે અમે નહીં બેહું માતામાં તમે ગોપાળજી હગો થઈ આ મોણા અને છે ને. અંધારામાં રાખતા હતા કશું અંધારામાં નથી અંધારામાં રાખ્યું. અંધારામાં જ રાખો એ, તમે. મહેમાન. ના બેહું હગા ઓય ચોટાડે છે, ઓય. અરે મુએ નહીં તો ઓ કહીએ નહીં હકો, કે લાખ ખાઈએ નહીં રૂપિયાની વાત છે હકો. તમારી આ તો મેઠડો તો મને મેઠડો. ખબર છે મુએ હાલત નીકળું જ છું ગોપાળજી હાલો મારા એક બગા, બગા, તું વચ્ચે નેકર મારું મારે મગજ એક ગરમ થાય ને પેલા નેકરી ચાલે વચ્ચે. હું આ ખરો ને એક સેકન્ડ હવે રહેવા માંગતો નહીં એ ગલબાજી, અલે ગલબાજી, હોભળતા જો. આ દારૂડિયાની વાતોમાં આવશો ને. ખરા ટાઈમ ધોકણો લઈ શીખે જોતી આવ્યો આ પગલો. શના કાકા મારી આબરૂ કાઢી. જોયું ને? લે, આઈ જા. નહીં પીધો, બિલકુલ નહીં પીધો. તને એ દાડો કીધું તું કે 10,000 ના લાખ વસૂલ્યો હું. ના માન્યો. કશું પીન નતો આવ્યો. મને ખબર છે, તમને બધાને ખબર છે કે હું દારૂ પીતો નહીં. ખાલી લુગડે સોટી અને સ્પેશિયલ તારું હગું તોડાવવા માટે જ આવ્યો તો. આ 10,000 રૂપિયાનો બદલો લીધો અને હજી વગાડ ઢોલ જે રીતના વગાડું છું હું જોઉં છું. જ્યાર સુધી પગારના પૈસા નહીં આલો ને ત્યાર સુધી છોકરાને ગોળા ઉપર તો ગોળા ઉપર પણ પેલું ટટ્ટું કજાડું આવે છે ને એના ઉપર સેમ કરીને બિહારો તો હું જોઉં છું. 10,000 તો હાલવા જ પડશે. શના કાકા તમે આવાના પૈસા હું રાખો છો હાલ દીધા હોત તો તમારા લીધો તો મારા પેલા હગા આગળ મારી આબરૂ જાય યાર આવાના પૈસા રાખો હાલ આ દીધા તો હોત તો. સાચી કરી ગોપાળજી. આ 10,000 તો મારું મોટામાં મોટું નુકસાન કર્યું છે. હગોમાં મને બોલાવીએ નહીં કે આ તો મારી ચોરી ખાડામાં નાખતા હતા. મને હું ખબર, અરે મહેમાન આવશે દારૂ એક્ટિંગ કરવા આવી જાય દારૂની. જો એક્ટિંગ કર્યું આમ તો મને ખબર ના પડત પણ તેંદાર મારા જોડે જીવા મારો બેટો મારું એ નામ મગોઈ જો કે સંજય દારૂ પીવે છે. કોઈ ના આવ્યો અને પૈસા તમે રાખતા ને હાલી દેજો ને દેવા કાં તો- પડશે. હોદુ આના દહના 11 હાલ દેવા પડશે. નકારે મારા છોકરાને ઘોડા ઉપર ચડવા નહીં દે. અને એની એક્ટિંગ જોજો પાછા ના હોય કમ્પ્લેટ દારૂડિયા જેવો લાગતો બનેલો છે, બનેલો છે, બહુ બનેલો બહુ માણસ બનેલો છે. છે. મને પૈસા હાલ દેવા પડશે. ગમે તો કઈ હાલ દો યાર આ તો મારી આબરૂ કાઢી હોય તો મને એમ જવા દે